મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ આપને આપી દઈએ। મોટા સમાચાર, રાજકોટમાં સિટી બસના અકસ્માતનો કેસનો મામલો। રાજકોટ પોલીસે 3 જેટલા લોકોની ધરપકડ કરી। આપને જણાવી દઈએ કે ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ પહેલા તો ડ્રાઈવરને માર માર્યો હતો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 3 લોકોને ઝડપી લીધા છે। ત્રણેય સામે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। आपने जणावी दीए मोटा समाचार, सिटी बस चालक नो एक मामलो, सिटी बस अकस्मात नो आ मामलो छे। मोटी आपने जणावी दीए के आ घटनानी अंदर 3 लोकोनी धरपकड़ करवामां आवी छे। 3 लोको सामे कार्यवाही करवामां आवी छे। राजकोट सिटी बस अकस्मातनो जे मामलो छे ते मामलानी अंदर आप आ दृश्यो जोई शको छो। आ दृश्यो राजकोटना छे। 3 जेटला लोकोनी धरपकड़ करी छे अने आपने जणावी दीए के ज्यारे आ अकस्मात थयो हतो ते दरमियान बस चालक जे हतो, ड्राइवर हतो, तेने त्यानी जनता द्वारा पकड़ीने मार मारवामां पण आव्यो हतो। अने हाल अत्यारे एक मोटा समाचार पण आवी रह्या छे के जे अकस्मात सर्जनार छे एनी अंदर 3 बीजा लोकोनी आरोपीओनी धरपकड़ करवामां आवी छे। पोलीसे 3 जेटला लोकोनी धरपकड़ पण करी छे। 3 जेटला लोकोनी धरपकड़ पण करवामां आवी छे। तो आ विषय पर वधु माहिती माटे राजकोटथी अमारा संवाददाता प्रतीक लिंबाणी जोड़ाया छे। शुं छे प्रतीक, वधु विगत अने माहिती आपशो अने आ केसमां शुं नवा-नवा अपडेट्सो आवी रह्या छे, जणावो। बात करिए तो 2 दिवस पहला राजकोटना जे इंदिरा सर्कल विस्तार है त्यां गंभीर घटना बनी हती। जे मातेला सांडनी जेम आवेली बस द्वारा अकस्मात सर्जवामां आव्यो हतो, सिटी बस द्वारा, अने जेमां 3 लोकोना घटनास्थळे ज मौत थई गया हता अने एक व्यक्तिनुं जे छे ते टूंकी सारवार लेता पहेला ज मौत थयुं हतुं। त्यारे समग्र घटनाना घेरा प्रत्याघातो पड्या हता। त्यारे गईकाले सवारथी ज राजकोट शहेर कोंग्रेस द्वारानो दबदबावीने विरोध करवामां आव्यो हतो अने ठेक ठेकाणे विरोध करी सूत्रोच्चार करी कमिशनर सुधी मानव अपराधनो गुनो दाखल करवानी मांग करी हती। त्यारे आजे जे त्यारे घटनामां जे घटना बनी थी त्यारे जे गुस्से भराયેલા લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક જે બસ ઉપર પથરાવ કરવામાં આવ્યો હતો અને સિટી બસના ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો। ત્યારે હાલ ડ્રાઈવર પર છે તે અત્યારે ગંભીર હાલતમાં છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આની સારવાર ચાલી રહી છે। ત્યારે જે પોલીસ છે, ટ્રાફિક પોલીસ હતી, જે પોતાની ફરજ નિભાવી રહી હતી, ત્યાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો દ્વારા ટીખળખોરી કરવામાં આવી હતી અને ટ્રાફિક પોલીસને ભગાડવામાં આવ્યા હતા। સાથે ડ્રાઈવરને જે બેફામ માર મારવામાં આવ્યો હતો તેને લઈ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ત્યારે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો। અને હાલ અત્યારે જે 2 દિવસ બાદ તેમાં કેટલાક 20 જેટલા લોકોની જે છે તેની ઉપર ગુનો દાખલ કરવાની વાત કરી છે। અને ત્યારે અત્યારે સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે અત્યારે 4 વ્યક્તિઓ છે જેમાં એની ઉપર અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમના નામ છે કે મનીષ સ્લમ રાજકોટ રિયાધાર વિસ્તારમાં રહેતા મનીષ કાળુભાઈ સભાળ, કિરણ કિશોરભાઈ વિશ્વકર્મા, મહેશ પ્રાણલાલ શાહ અને સિંધવ લક્ષ્મણ ભુંડિયા, આ 4 લોકો ઉપર અત્યારે પોલીસે છે તે ધરપકડ કરી છે। પણ હાલ હજી આ બાબતની છે તે સૂત્રો દ્વારા માહિતી મળી છે, પણ આ બાબતે કોઈ સ્પેસિફિકલી કોઈ પોલીસ દ્વારા ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું। પણ ક્યાંક ને ક્યાંક આ જે ઘટનામાં જવાબદાર છે તેને અત્યારે હાલ પોલીસ આવરી નથી રહી, પણ અત્યારે તેની ઉપર કડક ગુનો તો નોંધી જ રહી છે। ત્યારે અત્યારે જોવાનું એ પણ રહ્યું કે જે આ સિટી બસના કોન્ટ્રાક્ટર છે વિક્રમ ડાંગર, તેના ઉપર હવે રાજકોટ પોલીસ સિકંજો કસે છે કે કેમ, કારણ કે તે ભાજપના ક્યાંક ને ક્યાંક કદાવર નેતાના સગા છે અને રાજકોટ જે ભાજપ શહેર ભાજપ છે તેના પણ ક્યાંક ને ક્યાંક તે અગ્રણી રહ્યા છે। એટલે ક્યાંક તે એ પણ જોવું રહ્યું કે હવે આ ભાજપના નેતાનો રાજકોટ પોલીસ કોલર પકડે છે કે કેમ। જી प्रतीक, एफएसएल रिपोर्ट में शू सामे आव्युं छे अने बीजो मारो एक सवाल है कि अत्यारे हाल आ घटना पर कांग्रेस द्वारा केन्डल मार्च पण करवामां आवी रह्युं छे अने 15 लाखनी जग्याए 50 लाखनी मांगणी करी रह्या छे ते लोको सरकार सामे। अने जे पण आ मृतक छे, मृतकना परिवारजनोने 50 लाख रूपियानी सहाय आपे ते बाबते शुं कोई समाचार सामे आव्या छे, कोई माहिती सामे आवी छे? जी, जे આપણે વાત કરીએ તો એફએસએલ રિપોર્ટ છે તે અત્યારે પોલીસને સુપરત કરી દીધો છે। એફએસએલ પોલીસ હજી પણ વધારે એફએસએલ વિભાગ છે તે અત્યારે કાર્યવાહી કરી રહ્યો છે અને જે રીતે વાત થઈ હતી જ્યાંથી બસની બ્રેક ફેલ હતી તેવી બધી જે વાત હતી તે પોલીસે નકારી હતી, કારણ કે જે રીતે એફએસએલ રિપોર્ટમાં આવ્યું હતું સામે કે જે બસની બ્રેક છે તે ફેલ નહોતી થઈ, પણ કોઈના કોઈ કારણોસર જે બ્રેક છે તે લાગી ન હતી, તેના કારણે અકસ્માત થયો તેવું પણ લાગી રહ્યું છે। કારણ કે જે રીતે ગઈકાલે બસના અંદરના સીસીટીવી સામે આવ્યા હતા
કે જે રીતે બસ ડ્રાઈવર છે તે બસને જ્યારે ટ્રાફિક સાઈડ ખુલી છે ત્યારે બસ તો બહુ ઊભી જ છે, પણ અચાનકની બસ છે તે ચાલવા માંડે છે અને અતિ ઓવર સ્પીડમાં ચાલવાથી ક્યાંક ને ક્યાંક જે આ ગમતા પરંતુ લોકો છે પ્રતિક તેને પ્રતિક પોતાની મારી હરકત વાત છે. સાંભળો, તપાસમાં સામે એ આવ્યું છે કે બસની બ્રેક તો બરોબર જ હતી, બસની બ્રેકમાં કોઈ પણ જાત પ્રકારનો કોઈ ફોલ્ટ હતો નહીં, પરંતુ આ ઘટના ઘટી કેવી રીતે? કે આ કોઈ પ્રી પ્લાન્ડ હતો કે કોઈ નશામાં હતો ડ્રાઈવર કે શું છે? સામે શું નીકળીને આવી રહ્યું છે તો મને જણાવો કે મને ધ્યાન આવે અને આ દર્શક મિત્રો પણ જાણી શકે. હર્ષ, હું એ જ તમને જણાવી રહ્યો છું કે જે રીતે ગઈકાલના જે સીસીટીવી સામે આવ્યા છે ત્યારે બસ જે છે તે ઊભી હતી અને જે ચાલવા મળી હતી ત્યારે એવું કહી શકાય કે બસની બ્રેક ફેલ નહોતી અને ડ્રાઈવર છે તો ડ્રાઈવર તે હાલ અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે તે સારવાર લઈ રહ્યો છે. ત્યારે એના મેડિકલ પર બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યો છે. નશાની હાલતમાં હતો કે તે પણ અત્યારે પોલીસ ખંગાળી રહી છે, પણ અત્યારે આજે આના કોઈ તથ્ય નથી સામે આવ્યું કે શું કારણથી અકસ્માત સર્જ્યો હતો, શું ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, ડ્રાઈવરે જાણી જોઈન કર્યું હતું કે બ્રેક સાચે જ ફેલ હતી, તેવા અત્યારે કોઈ પણ પોલીસ દ્વારા એવું ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી. આ ચોક્કસ કારણથી આ ઘટના સર્જાઈ છે. ત્યારે હાલ જે કોંગ્રેસ દ્વારા જે તે કેન્ડલ માર્ચ યોજીને આ જે 4 દિવંગત આત્માઓ થઈ છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને જે મૃતકો છે તેને જે મનપા દ્વારા 15 લાખની સહાય અને ઘાયલોને 2 લાખની સહાયની જગ્યાએ 50 લાખની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. જી ચોક્કસથી. તો પ્રતિક, આ વિષય ઉપર તમે નજર બનાવીને રાખજો અને સતત અપડેટ આપતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર માહિતી માટે. સમાચારમાં આગળ